હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ કરે તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે. આજે ધોરણ 10માં વિષય ગણિતમાં નંબર 13 આંકડા સાથે 2 માં દાખલા નંબર રહ્યા છે જે નો છે. મિત્રો તમને જે છે 13.2 માં 5 દાખલામાંથી કોઈ પણ એક દાખલો પૂછાય છે. બરાબર, આપણે અગાઉ પણ આ ચેનલ પર વિડીયો તમને મળી જશે બહુલક કઈ રીતે શોધવું. તો વિદ્યાર્થી વિડીયોના અંત સુધી બની રહેશો તો દાખલો આવડી જશે. તમારે આ દાખલો ગણવાનો બરાબર અંત સુધી બની રહેજો. બહુલક શોધ બરાબર બહુલકમાં તમને આપ્યો છે અહીંયા વર્ગ છે ને બરાબર, જે મોટી સંખ્યા હોય છે આ સંખ્યા આપેલી હોય છે એ શું થયું તમારું બહુલક થઈ ગયો. તો આપણે દાખલો જોઈએ. 3000 થી 4000, 4000 1000, 5000 થી 6000 થી 7000, 7000 થી 9000 થી 10000 ને 10000 થી 11000, 4, 18, 9, 7 3 સંખ્યા કઈ છે કરવાની છે. આવૃત્તિ વાળું કોલમ ત્યાર શું થઈ ગયું તમારું બહુલક થઈ ગયું. તો બહુલક હોય તેને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? F1 વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? F1. બરાબર, એટલે બહુલક મોટી આવૃત્તિ એની આગળની હોય એને જે 4 છે આપણું F0 બનશે વિદ્યાર્થી મિત્રો, અને 9 છે શું બન્યું આપણું F2 બની ગયું વિદ્યાર્થી મિત્રો. 4000 છે એ આપણું શું બની ગયું અહીંયા L બની ગયું. L એટલે કે અધસીમા છે આપણું અધસીમા બની ગયું. બરાબર, 4000 થી 5000 નો વર્ગ છે એમાં 4 છે 4000 છે વિદ્યાર્થી મિત્રો, એ આપણું અધસીમા બની ગયું. રાઈટ, તમારે સૌથી પહેલા શું કરવાનું? રકમ મોટી આવૃત્તિ અને આગળની આવૃત્તિઓ બહુલકની એને F0 અને પાછળના વર્ગની આવૃત્તિઓ એને F2 કહેવાય. L એટલે કે અધસીમા, જે વર્ગ આવ્યો છે તેમાં અધસીમા હોય તેને આપણે L કહેશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીશું કે આવૃત્તિ છે તે કઈમાં આવેલી છે? તો કે 4000 થી 5000 ના વર્ગની અંદર આવેલી છે. આવૃત્તિનું કોલમ કયું છે? 4000 થી 5000 થઈ ગયું. તો આપણો આ છે એને શું કહેવાય? બહુલકીય વર્ગ કહેશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે L એટલે આપણે કહીએ અધસીમા. L એટલે અધસીમા. અધસીમા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4000 છે. બરાબર, F1 એટલે કે મોટી આવૃત્તિ છે, જે બહુલકના વર્ગની આવૃત્તિ હોય એને F1 કહેશું. F1 બહુલકના વર્ગની આવૃત્તિ. બરાબર, આખું લખવાનું, અડધું લખશો તો માર્ક નહીં મળે. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ F1 18 છે. પછી આપણે લખીએ F0. F0 કેટલું છે? તો કે આગળના વર્ગની આવૃત્તિ. અહીંયા આપણે લખશું કે બહુલકના વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આગળના વર્ગની આવૃત્તિ 4 છે તો એને F0. F2 બહુલકના વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. F2 હોય ને પાછળના વર્ગની આવૃત્તિ કહેવાય. તો કેટલી છે આપણી પાસે? 9 છે. બરાબર, અહીંયા મેં લખી કાઢ્યું. રાઈટ, હવે h એટલે વર્ગ લંબાઈ. h એટલે શું થશે આપણે? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કઈ રીતે નક્કી થાય? જો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જો 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, 7000, 8000, રાઈટ, 11000 સુધી છે. તો વર્ગ લંબાઈમાં કેટલાનો તફાવત છે? તો 1000 છે. તો h એટલે આપણું કેટલું બન્યું વિદ્યાર્થી મિત્રો? વર્ગ લંબાઈ બની ગઈ. હવે આપણે સૂત્ર મૂકી દઈશું
કે બહુલકનું સૂત્ર ખાસ યાદ રાખજો, z બરાબર l વત્તા કૌંસની અંદર f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 મલ્ટીપ્લાય બાય h, રાઈટ. આ છે એનું વર્ગનું સૂત્ર, બરાબર. z બરાબર l1 વત્તા કૌંસની અંદર f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 મલ્ટીપ્લાય બાય h. હવે તમારે કિંમત મૂકવાની. અધસીમા l કેટલું છે તો કે 4000 છે. પછી ચિહ્ન જુઓ, વત્તાનું હોય તો વત્તાનું ચિહ્ન. બહુલકીય વર્ગની આવૃત્તિ 18 છે તો f1 ની કિંમત 18 છે તો 18 મૂકી દો વિદ્યાર્થી મિત્રો. f0 કેટલી છે? 4 છે તો f0 ની કિંમત 4 મૂકી દો વિદ્યાર્થી મિત્રો. કૌંસ બનાવો, છેદમાં 2 ના 2 લખો, ગુણાકાર f1 ની કિંમત કેટલી છે? 18 છે તો 18 લખો વિદ્યાર્થી મિત્રો. પછી સાઇન જુઓ, માઇનસ છે તો માઇનસનું ચિહ્ન. f0 કેટલું છે? 4 છે. માઇનસનું સાઇન. f2 ની કિંમત કેટલી છે? 9 છે તો 9 લખો. મલ્ટીપ્લાય બાય h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 1000 છે તો 1000 લખી નાખો વિદ્યાર્થી મિત્રો. તો 4000 વત્તાનું ચિહ્ન. 18 માંથી 14 જાય તો કેટલા થાય? 14. 18 માંથી 4 જાય તો 14 વધશે વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 18, 18 દુ 36, રાઈટ. માઇનસ માઇનસ શું જાય? જો માઇનસ 4 છે, માઇનસ 9 છે, માઇનસ માઇનસ પ્લસ, રાઈટ. તો અહીંયા કેટલા આવશે? અહીંયા આવશે 23 આવશે. કેટલા આવશે? 23, બરાબર. નિશાની હંમેશા મોટાની. 4 ને 9 કેટલા થાય? સોરી 13 થશે તો અહીંયા કેટલા આવશે? અહીંયા 13 આવશે, રાઈટ. ગુણ્યા 1000, રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખી નાખવાના 4000 વત્તા 14 ગુણ્યા 1000 એટલે કેટલા થઈ ગયા? 14 ગુણ્યા 1000 એટલે 14000 થાય. 26 માંથી 13 કાઢો તો કેટલા વધે? 23 વધે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 4608.7, બરાબર. કેટલો આવશે? 4608.7 છે તે આપણો ફાઇનલ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.